સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આવેલી સેતુબંધ હાઇટ્સના 19મા માળે પાણી પીને વૃદ્ધ 20મા માળેથી કૂદી ગયા હતા, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અજાણ્યા વૃદ્ધ ક્યાંના હતા, કયા કારણોસર આપઘાત કર્યો છે તે સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। વૃદ્ધના લાકડી, ચપ્પલ અને સીસીટીવીના આધારે હાલ તેમની ઓળખ માટેની તપાસ હાથ ધરવામાં આવી છે। સાંજના સમયે વૃદ્ધ સીમાડા નાકા ખાતે આવેલી સેતુબંધ હાઇટ્સમાં લાકડીના ટેકે આવ્યા હતા। વૃદ્ધ બાદમાં 19મા માળે પહોંચ્યા અને ત્યાંથી પીવા માટે પાણી ફ્લેટ હોલ્ડર પાસેથી પીવા માટે લીધું હતું। પાણી પીને વૃદ્ધ 20મા માળે પહોંચી ગયા હતા, ત્યાં તેમની પાણી નીચે જ લાકડી અને ચપ્પલ મૂકી દીધા હતા। બાદમાં પડતું ઉપરથી મૂક્યું હતું। સીસીટીવીમાં કેદ થયેલી સમગ્ર ઘટના અનુસાર ઉપરથી પટકાયેલા વૃદ્ધ મોતને ભેટ્યા હતા। માથા સહિતના ભાગના કુરચા ઉડી ગયા હતા। અરેરાટી ભર્યા આ આપઘાતને લઈને સ્થાનિકો પણ શોકમાં ડૂબી ગયા હતા, કારણ કે આ ઉંમરે એવું તો શું દુઃખ પડ્યું હશે કે તેમને આપઘાત કરવો પડ્યો। આપઘાતની ઘટના બાદ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી। પોલીસે મૃતકની ઓળખ માટે તપાસ હાથ ધરી છે।